जा तो यहाँ थे हम भी सिस्टम फाड़ देंगे वो बोल रहे हैं सिस्टम પાડ છે ઘરમાં મમ્મી કંટોલાનું શાક ને બીજું કઈ બીજો પ્રોગ્રામ છે ને પપ્પા બનાવવાના કઈ ભજીયા વરસાદ પડી ગયો ને એટલે આજે વરસાદ ફૂલ પડી મારા ઘરે એક પ્રોગ્રામ છે ખબર આજે મારા પપ્પા ભજીયા બનાવવાના છે તો એમને વિડીયોમાં બતાવ્યા આજે ભજીયા કેવા બનાવવા પપ્પા આજે આખો બ્લોગ મેં શૂટિંગ કરા હેલો ગાઈસ બધાને જય માતાજી આજે હે ને અમે 7 વાગે આવ્યા છે રીલ શૂટ કરવા પણ આજે મારા પપ્પાને એક બી રીલ શૂટ નહીં થઈ वो આજે તોતરાઈ જાય છે મારા પપ્પાને શું થઈ ગયું છે મારા પપ્પા રીલ આજે બની નથી મારા પપ્પા જે બહુ સેડ થઈ ગયા છે કે મારથી શું થઈ ગયું જો તમને બતાડું આજે ભાઈ છે ને એક રીલ બનાવી નથી અમને છે ને આપણે વાટા માર્યા છે ને સમય બહુ ઓછો થઈ ગયો ને અંધારું થઈ ગયું છે એટલે અમે કઈ રીલ બિલ બને એમ નથી એટલે હવે શૂટિંગ મૂકીને હવે ભાગ્યા છે કેમ કે અંધારું થઈ ગયું છે હવે રીલ આપણે બનાવશું કાલે અને એકાદી રીલ આપણે ઘરે જઈને બનાવી લેવું એટલે આપણે શોર્ટમાં મૂકી દેવું પણ અત્યારે હવે છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે તો આજે અમારા બ્લોગ અમારા આશીષે સ્ટાર્ટ કર્યો છે ભાઈ અને આ મારો નાનો છોકરો છે મારા બ્લોગમાં વારંવાર આવતો જ હોય એટલે ખાસ કરીને મારો વિડીયો તમે આખો જોયો ને સારો લાગે તો નાની એવી લાઈક તો તમને બધાને જય માતાજી અમને ત્યાં ખાલી લુક જો તમે કેટલું મસ્ત આવે છે આ કાનું છે તમે કોમેન્ટ કરજો બધા તો અમે ઘરે પગી ગયા છે હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે તો હવે આરતી કરી નાખે અને આજે મારા ઘરે એક પ્રોગ્રામ છે ખબર આજે મારા પપ્પા ભજીયા બનાવવાના છે તો એમને વિડીયોમાં બતાવ્યા આજે ભજીયા કેવા બનાવવા પપ્પા આજે આખો બ્લોગ મેં શૂટિંગ કરા ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાજ્જે મંગલમ પુંડરીકાક્ષાત મંગલાય તનોહરિ સર્વમંગલ મંગલ્યે સ્વે સર્વાણી સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમો પૂર્ણ કરી નાખી છે હવે અમે આરતી તમને દેખાડી મળશે મારા પપ્પાએ તો હવે આજે છે ઘરમાં મમ્મી કંટોલાનું શાક ને બીજું કઈ બીજો પ્રોગ્રામ છે ને પપ્પા બનાવવાના કઈ ભજીયા વરસાદ પડી ગયો ને એટલે આજે વરસાદ ફૂલ પડી ગયો છે ને આજે પપ્પાને કહ્યું છે ભજીયા બનાવવાના આજે બીજું કોઈ નહીં બનાવે આપણે ઘરે છે ને હવે નવી સરસ મજાની સીઝ આવી ગઈ છે હું તમને બતાવી દઉં મસ્ત મસ્ત એક નંબર સીઝ આવી છે ને વરસાદમાં જ આવ્યા આ ખાલી છે ને ભાઈ જેને વરસાદ પડે ને તો એ આવે ને આવ્યા ભેગી જ આપણે માર્કેટમાંથી તરત લઈ લીધી છે ચાલો જેને ખબર હોય ને એ મને કોમેન્ટમાં કહી દીજો જુઓ એક નંબર છે હું તમને બતાવી દઉં જુઓ એ આવ્યા જ છે તાજા તાજા એટલે આને શું કહેવાય હે ભાઈ આને શું કહેવાય કંટોલા તો જો કંટોલાનું શાક મા દીકરી બે બનાવવા મળ્યા છે કંટોલા ફોલીને એને મમ્મી સુધારે છે ને આપણે સરસ લઈ લીધા છે આજે તો ભાઈ આપણે કંટોલાનું શાક ખાવું છે તો મેં કીધું તમને કોઈ ન ભાવે કાંઈ નહીં મને એકને બનાવ્યા આપણે બનાવી ને તું હે જો એક આટો અમારી દીદી તૈયાર કરે છે મને તો ભાવે જ નહીં આવું હે આવું ન ભાવે હવે દીદીને તો આવું કાંઈ ભાવે નહીં દીદી કાંઈ ખાય નહીં પણ મને છે ને કંટોલા હોય એટલે ભાવે એટલે સરસ મજાના આપણે કંટોલા લઈ લીધા છે હવે આગળનું કંટોલાનું શાક બનાવશે આપણે બતાવશું ત્યાં સુધી આપણા કન્ટિન્યુ આપણા બ્લોગમાં બના રહેજો ને આ છે ને આખો ફેમિલી બ્લોગ બનાવવાનો છે એટલે ખાસ કરીને મારા બ્લોગમાં જોડાઈ રહેજો એટલે સારું લાગે તો ભાઈ કમેન્ટ જરૂર કરજો મેં હવે તમને ખબર તો છે મેં 11મા ધોરણમાં આવી ગયો એટલે મારે લેસન તો બહુ જ છે હવે કે લેસન કરવું જ પડશે કારણ કે મારે ફૂલ તૈયારી કરવાની છે મારે 17% લાવવાના છે એટલે મેં લેસન કરવા બેસી ગયો છું એટલે કરવાના આવે આમાં અકાઉન્ટ એકલા પૈસા આટલા જ ગણવાના બિઝનેસ માઇન્ડ જેને આવડે તેને જ બાકી બીજા ગયેલા બધા આવડે જ નહીં ને આપણને એમાં કાંઈ ખબર ન પડે એટલે તમારી રીતે તમે બધું તમારું જે લેસન છે એ પૂરું કરો ને મને તો છે ને ભાઈ 70% એટલે 75% જોવે છે 70% નહીં 75 જોવે છે એટલે આજકાલ તારી ટકાવારી આવે ને તો જ આગળના ખર્ચા કરવાના થાય કે સુરતમાં આ ખર્ચા પોસાતા નથી આપણને એક તો તારું કુલનું ભાડું કુલનું એટલી બધી ફી ભરવાની વાહન ભાડું દેવાનું તારા કપડાં એટલે અમારે તો છે ને ચોપડાના ખર્ચા તારી ગ્રાઇડું કેટલી વસ્તુ તારી લાવવાની અમે તારામાં જ રહી છીએ આખું વર્ષ એટલે તારે ધ્યાન રાખવાનું છે તારે છે ને આવ્યા પછી સીધું આ રૂમમાં ભરાઈ જવાનું છે ભણવામાં પૂરેપૂરું નકર આજકાલ પટ્ટો કાઢવાનો રહેશે ઓકે એ ડીસી છે પછી મારે બોલવાની જરૂરત જ નથી
તો મારા પપ્પાએ શું કીધું બધું કરવું જ પડશે હવે, કારણ કે પપ્પા બાકી પટ્ટો લેવાના જ છે. તો ચાલો મળીએ પછી જમવાના ટાઈમ પર. વરસાદની તો શરૂઆત થઈ ગઈ છે ભાઈ. આજે તો અમારા ઘરે ભજીયાની ધમાલ મચી ગઈ છે, બધું પીસવા લાગી છે. આજે શું બનાવવાનું છે બેન? ભજીયા બનાવવાના. સરસ મજાનો બહાર વરસાદ પડતો છે. પડતો તો નહીં પડતો, મતલબ કે કાલે બહુ વરસાદ આવ્યો, સવારમાં બી બહુ વરસાદ આવ્યો, એટલે આપણે ભજીયા ખાવાનું મન થઈ ગયું. આપણે સરસ મજાના ભજીયા બનાવ્યા. વાગી ગયા છે 9 વાગે. આપણે ભજીયા ખાવાનું મન થાય એટલે 9 વાગે આપણે ભજીયા બનાવીએ. હવે ખબર નહીં હું આ લોકો પ્લાન કરે, ચાલુમાં પ્લાન બદલાઈ જાય. ઘડીક થાય તો આ શાક ખાવું, ઘડીક થાય તો આ શાક ખાવું. શાક પડતું મૂકીને હવે ભજીયા બનાવવા લાગ્યા. અરે બેન સરસ મજાનો બેસનનો ડોયો બનાવવા લાગી છે. જો કેવો બનાવે છે. બનાવતા આવડે છે ને? લે તું કેવી વાત કરે, મને નહીં આવડતું હે. મને લાગ્યું નથી આવડતું એટલે તને પૂછ્યું. તારી બેન છું ભાઈ, બધું જ આવડે. જા તો અહીંયાથી. અંબી સિસ્ટમ ફાડ દેગે. वो बोल रही है सिस्टम फाड़ देगी. तो ચાલો જેને ભજીયા ખાવો હોય એટલે જે બ્લોગ જોતા હોય તેને તો ખબર જ છે કે આપણા ઘરે હું બને ખાવાનું એમ. આપણે ફૂડ રેસીપી મને તો નવી નવી રેસીપી હોય ખબર છે. અમને તો મને તો પાણી જોઈને પાણી આવવા લાગે છે કે મને તો અમારા બહુ જ ભૂખ લાગી ગઈ છે. પણ શું કહે 10 તો વાગવાના જ છે આજે તો. મારી મમ્મી શું કહે છે? કઈ કહેવાય ને તો કઈ નહીં. મારા પપ્પા ખાવા તૈયાર કરો તો ખાવાનું થાય. ભૂખ લાગી છે મને તો આ બધું મગજ મારો ફેરવી નાખ્યો તમે તો ભજીયા બનાવી. આ તમારે બનાવવાનો તમારો પ્રોગ્રામ હતો. ઈ છે ને હવે આ બધા લોટ બોટ ઓલું કરી નાખે ભજીયા તો મારે જ મૂકવાના રહે, કેમ કે ભજીયા હું મૂકી જ દઈએ લોકો ખા. પ્રોગ્રામ કોનો હતો બેન? પપ્પાનો. હવે આ બધું ન નાખે. એમને પ્રોગ્રામ પપ્પાનો હતો, અમારો નહોતો ભાઈ. લાવો ભાઈ લાવો, મારી પાસે લાવો, હાથ ધોઈ નાખો હવે. મારા પપ્પાએ બધું શરૂઆત કરી દીધું છે. મારા પપ્પા ડોવે બાંધવા લાગ્યા છે. પપ્પા બેસનનો ડોવે બનાવી રહ્યા છે, તો તમને બતાવું જો. તો ભાઈ આપણે આ લોકોને છે ને ભાઈ ચોમાસું શરૂ થાય ને એટલે મારે છે ને આજ ઉપાધિ એટલે છે ને હવે ભજીયાનું બેસનનું બનાવી દો થોડુંક, એટલે છોકરાને મજા આવી જાય. તો આપણે બેસન બધું આવડા લોકો ત્યાર તો કરી દીધો મને 4:30. મેં બધો મસાલો નાખીને હવે છે ને ડોયો બનાવી નાખું. ફર્સ્ટ ડોયો બનાવી નાખું ને એટલે આ લોકો છે ને બેટા લીંબુ દે તો મને. લીલું મરચું ને ખાધેલું છે ને આજે લેવું એટલે બળ. ભાઈ જાઓ અને બધો મસાલો અંદર નાખી દીધો. આદુ લસણ ને પેસ્ટ છે એ નાખી દેવાનો છે. મસ્ત બધું બનાવી નાખ્યું છે. ફર્સ્ટ ક્લાસ એક નંબર મીઠું બધું નખાઈ ગયું છે. હવે છે ને અજમાઈ નખાઈ ગયા છે, ખારો નખાઈ ગયો છે. હવે એક લીંબુ દીધી કાઢી દે. ચાલો ભાઈ સરસ મજાના ભજીયા આપણે તૈયાર કરી દીધા છે ને ભજીયા કાઢવાનું ચાલુ કરી દીધું છે. એનું કારણ છે જો હવે છે ને ચોમાસાની સિઝન શરૂ થાય ને એટલે ભજીયા તો ખાવા જ પડે. એટલે આ છોકરા શું કહેતા થાય ભજીયા ખાવા છે તો મેં કીધું ઉભા રહો 2-5 મિનિટ ખમો એટલે તમે ગાળ કાઢી દો. એટલે જો ભજીયાની શરૂઆત કરી દીધી છે. હવે હું મૂકું છું ભજીયા, તમે જોઈ લેજો. જો આપણને ભજીયા તો છે ને પ્રેક્ટિસ જ છે ભજીયાની, કેમ કે મારે પહેલાં હોટલ હતી એટલે આપણે ભજીયા મૂકતા ફાવે છે. જેને ભજીયા ખાવા હોય ને ભાઈ હવે તો હવે ખાવાની મજા આવે, કેમ કે ચોમાસું જેવું તેવું શરૂ થયું છે. કાલે વરસાદ શરૂ થયો એટલે ભજીયાનો સ્વાદ જ અલગ હોય છે ને. આને ભાઈ મજા જ એવા કરે ભજીયા હવે ખાઈએ ને. આમ અમારી મેડમ ને કેટલી શાંતિ, આમ તો જો પણ અહીંયા પપ્પાને ખાવાનું બનાવવું પડે ઉપર આવી જાય ને આપણે કેટલી મજા. પપ્પા બનાવીને ખવડાવે એટલે આપણે જલસા ભાઈ. તો આઈને આખે ઉપર ભજ્જુ આવી જાય તો ભજ્જુ ફર્સ્ટ ક્લાસ પોસું બને. અગર પોસું ન બને આ જોઈને આખે આવવા જો કે અડવા બડવા નહીં, કે ધારો બારો અડાડવાનો કે એવું કંઈ નહીં કરવાનું. આ ભજીયા દેખાડે ભાઈ જો આઈને આખે આમ એની આખે ઉપર આવતા જાય ને ઓલા બધા સમસા ભરાવે ને ધારો ભરાવે ને એમ નહીં કરવાનો. એની આખે ભજ્જુ ફરીને ઉપર આવવું જોઈએ તો ભજ્જુ એક નંબર બને પોસું. કલાકાર ભાઈ ભાઈ કલાકાર એક નંબર પોસું બને ભજ્જુ તો બરોબર. હવે આ ભજીયા જયારે ખાવા હોય ને તો આ રીતે બનાવો છો બરોબર. એટલે હું તમને એમ કહું છું ભજીયું પોસું બનાવો તો લોટને બહુ ફૂંચવાનો નહીં, બહુ સોળવાનો નહીં, ને આમ એક નંબર ભજીયું આમ જોવાય ને આંખે ફરી જાય એવા ભજીયા બને છે. આમ જોઈ લો એક નંબર, આમ તમારે કાંઈ ઘટે જ નહીં. આ ભજીયા ગોળ એકદમ મસ્ત, જેમ તેલ પાકતા જાય ને એમ એને આંખે ફરતા જાય. ધારા ભરાવા નહીં કરવાના ઘડીએ ઘડીએ અંદર. તો ફાઇનલી ગાઈસ આજે મારા પપ્પા અને ભાઈ બહેને ભજીયા બનાવી દીધા છે ને સ્વાદ તો વાત જ નહીં પૂછો તમે, એટલો મસ્ત આવ્યો છે આજ ઘરે. ને આખી ડીશ તો ભલે ને મેં 5-6 ખાઈ ગયો છે. હવે સોસ આવ્યો છે, જીગો ઝાપડવા લાગી ગયો. હું ચાલો ચાલુ કરીએ
પણ ભજીયાથી મારું પેટ તો બરાબર નથી એટલે મેં શાક રોટલી બી લઈ લીધી છે. તો રોટલા બી મસ્ત બની ગયા છે, શાક રોટલા અને કંટોળાનું શાક બી મસ્ત બન્યું છે. તો તમારે ખાવું હોય તો છોકરાના ઘરે ટ્રાય કરજો, અમારા ઘરે તો નહીં આવતા. તો ભાઈ જય માતાજી બધાને. તો જો ભાઈ ભજીયા આપણા બધા કમ્પ્લીટ બની જશે, તૈયાર થઈ જશે કમ્પ્લીટ. એક નંબર ભજીયા બનાવી નાખ્યા છે અને હારવાર છે ને ભાઈ કંટોળાનું શાક બનાવી નાખ્યું છે. એક નંબર કંટોળાનું શાક બનાવ્યું છે. હવે છે ને આપણે જમવા બેસવું છે એટલે હું તમને છે ને આખું વિડીયો મસ્ત બતાવીશ. હવે આપણો વારો પતી ગયો છે ભજીયા તળવાનો. હવે જો મેં પાછા પાડી દો. હા અમારી દીદી હવે ભજીયા મૂકે છે, કેવા મૂકે પપ્પા છે. કે કલાકાર નહીં, મેં બી કલાકાર જ છું, બરાબર? રસોઈ હવે બનાવવામાં. અમારી દીદી કેવા ભજીયા બનાવે કોને ખબર, કેવા બનાવે છે. આમ જો હાય ભાઈ 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 દીદી તમને શું આવડે બનાવતા? હે બરોબર છે. ચાલો ફર્સ્ટ ક્લાસ એક નંબર બનાવજો ભાઈ. ઘટે નહીં એમાં કાંઈ. કોઈનો ઓર્ડર આપવો હોય તો હું કહીશ. એમનો